નડિયાદના રાધે ફાર્મમાં આઈપીએલ ક્રિકેટ મેચનું પ્રસારણ કરવામાં આવશે. નડિયાદના ફેન પાર્કમાં તારીખ 12 અને 13 દરમિયાન આઈપીએલ ક્રિકેટ મેચનું જાયન્ટ સ્ક્રીન પર જીવંત પ્રસારણ નિઃશુલ્ક આનંદ માણી શકાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નડિયાદ અને ખેડા જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન નડિયાદ દ્વારા આ સિઝનમાં પણ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું મેચોનું જીવંત પ્રસારણ ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ પ્રેમીઓ જાયન્ટ સ્ક્રીન પર વિનામૂલ્યે નિહાળી શકે તેવા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, નડિયાદ. પહેલા તો નડિયાદના ક્રિકેટ રસિકોને જણાવતા મને આનંદ થાય છે કે શનિ રવિ એટલે કાલે અને પરમ દિવસે રાધે ફાર્મ પેટલાદ રોડ ઉપર ફેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં એક જ જગ્યાએ થવા જઈ રહ્યું છે, નડિયાદમાં, અને આખા દેશમાં 5 જુદા જુદા રાજ્યોમાં ફેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે. ફેન પાર્કમાં ખૂબ જ સારી વ્યવસ્થા હોય છે, લોકોને બેસવાની સારી વ્યવસ્થા હોય છે, મોટો સ્ક્રીન હોય છે, ડીજે હોય છે, ખાણીપીણીના સ્ટોલ હોય છે, નાના બાળકોને રમતગમતના સ્ટોલ હોય છે, મોટાને પણ આનંદ આવે એવા સ્ટોલ હોય છે, ટેટુ સેન્ટર હોય છે. એટલે ખૂબ સારી એક ગ્રાઉન્ડમાંથી મેચ જોઈ રહ્યા હો તેવો એક ફીલ આવે છે, તમને એક એવો આભાસ થાય છે કે ગ્રાઉન્ડમાં બેસીને મેચ જોઈ રહ્યા છે. વત્તા ગરમીની સિઝન છે એટલે આ વખત દરેકને પાણી નિઃશુલ્ક મળે તેની બીસીસીઆઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક જણને પાણી ફ્રી મળે. બીસીસીઆઈ તરફથી અમિતભાઈ અહીંયા આગળ હાજર રહેશે 2 દિવસ. તેઓએ ખૂબ સરસ બધી વ્યવસ્થા કરી છે અને હજુ પણ જે કંઈ વ્યવસ્થા જરૂર પડશે તે તેઓ કરશે. ફેન પાર્કમાં ખાસ કહું તો કુટુંબ સાથે લોકો ખૂબ એની મજા માણતા હોય છે અને આ વખત પણ ટોટલ 4 મેચ એટલે 8 ટીમોનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે. એના ફેન પાર્કની નડિયાદ અને નડિયાદની આજુબાજુની ક્રિકેટ રસિક જનતા માણે તેવી હું આશા રાખું. ક્ષમતા છે લગભગ 7 થી 8 હજાર લોકો એક સાથે ફેન પાર્કમાં બેસી શકશે. દર વખત આપણે ક્રિકેટના ગ્રાઉન્ડ પર કરીએ છીએ ત્યારે 5-1 હજારની ક્ષમતા હોય છે, પણ રાધે ફાર્મ પર આ વખત જરા મોટું બનાવ્યું છે અને 8-1 હજાર લોકો એક સાથે બેસી શકશે તેટલી ક્ષમતા છે. મનીષભાઈ, રાજ્યમાં એક જ સ્થળે આયોજન કર્યું છે તો જે સમાચારો મને જશે પછી આસપાસના જિલ્લાના વધારે નાગરિકો આવી જાય છે તો શું વ્યવસ્થા? ના, આસપાસના લોકો આવે જ છે, પણ એક વસ્તુ સારું છે કે ફ્લોટિંગ પબ્લિક, એટલે એવું નથી કે 2 મેચો એક જણ આયા એ બેસી જ રહે છે. ઘણા બધા કુટુંબ સાથે આવતા હોય તો અડધો કલાક બેસતા હોય, જાય, બીજા કોઈ આવે, એટલે એવી ફ્લોટિંગ પબ્લિક તો 25 થી 30 હજાર થાય છે મેચમાં. એટલે વ્યવસ્થા જળવાઈ જાય છે. પરંતુ ઘણી વખત એવું થયું છે, એક વખત આપણે ફાઇનલ હતી ફેન પાર્કની ત્યારે વ્યવસ્થા જાળવવામાં અઘરું પડ્યું હતું, પરંતુ લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળે છે એટલે વ્યવસ્થા જળવાય છે. એટલી મેચો નિહાળી શકશે ના કેટલામી વખત આવે છે? આ સળિંગ આપણું 7મી વખત આયોજન છે. કોવિડમાં 2 વખત ફેન પાર્ક નહોતો થયો એટલે તે વખત આયોજન નહોતું થઈ શક્યું. આપણું 7મી વખત આયોજન. ડોક્ટર અહીં હાજર રહેશે, પોલીસ અહીં આગળ હાજર રહેશે અને કોઈ એવી ઘટના ના બને તેના માટે સીસીટીવી કેમેરાઓ પણ લગાડવામાં આવ્યા છે.